આજથી થોડાક દિવસ પહેલા દાહોદ જિલ્લાના સંજેલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, જેમાં કેટલાક આરોપીઓ દ્વારા મહિલાને અર્ધનગ્ન કરીને ગામમાં બાઇક વડે સાંકળથી બાંધીને ફેરવ્યા હતા અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। આ ઘટનાથી ગુજરાતનું માથું પણ શરમથી ઝૂકી ઉઠ્યું હતું અને જેવી રીતે આરોપીઓએ કૃત્ય કર્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ઉઠી હતી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરી હતી। ત્યારે વધુ એક દાહોદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। જે પીડિતા મહિલા છે તેમને માનભેર જીવન મળી શકે, તેમને એક નવી આશા હૂંફ છે તે સમાજમાં બંધાય, તેઓ આત્મનિર્ભર બની શકે તે માટે દાહોદ પોલીસ દ્વારા મહિલા માટે એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે। ત્યારે દાહોદ પોલીસે આવતું શું કામ કર્યું છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા દાહોદ જિલ્લાના સંજેલીમાં એક મહિલા સાથે મહિલાના સાસરી પક્ષના લોકો દ્વારા જે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું તેના કારણે ગુજરાતનું માથું શરમથી ઝૂકી ઉઠ્યું હતું। થોડાક સમય અગાઉ દેશના મણિપુરમાં પણ જે રીતે ત્યાં રમખાણ ચાલી રહ્યા હતા તેમાં આરોપીઓ દ્વારા 2 જેટલી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી હતી। ત્યારે મણિપુર બાદ ગુજરાતમાં આ જ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં દાહોદના સંજેલીમાં આ સાસરી પક્ષના લોકોએ પીડિત મહિલા ઉપર પ્રેમ સંબંધનો આરોપ મૂકીને મહિલાને અર્ધનગ્ન કરીને બાઇક વડે સાંકળથી તેના હાથ બાંધીને ગામમાં ફેરવ્યા હતા અને આ ઘટનાના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાના આધારે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો તે મામલે દાહોદ પોલીસે 15 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને 12 લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ વધુ 3 લોકોની ધરપકડ કરીને 15 લોકોની ધરપકડ કરી હતી। આ ઘટનાના સંદર્ભમાં હવે દાહોદ પોલીસે આરોપીઓને જેલ હવાલે તો કર્યા છે, પરંતુ જે રીતે એક પીડિતાની આબરૂની ધૂળધાળી થઈ છે, જે રીતે તેના સાસરી પક્ષ દ્વારા ક્રૂરતાને હદ વટાવતો કિસ્સાને અંજામ આપવામાં આવ્યો છે, તે મામલામાં હવે મહત્ત્વની વાત હતી કે જે પીડિતા છે મહિલા તેને કેવી રીતે ઉગારી શકાય, કેમ કે જે પીડિતા હતા તેઓ પણ માનસિક રીતે ખૂબ ભીંસમાં મુકાઈ ગયા હતા। તેમની સાથે જે ઘટના બની હતી તેને ઘેરા પડઘા પણ પડ્યા હતા। ત્યારે દાહોદ પોલીસ દ્વારા મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે આત્મગૌરવ નામની એક શાકભાજી અને ફળની દુકાન ખોલાવવામાં આવી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જે મહિલાનું પિયર છે તે મહિલાના પિયર પાસે બસ સ્ટેન્ડની બાજુમાં આ શાકભાજીની લારી છે તે દાહોદ પોલીસ દ્વારા ખોલાવવામાં આવી છે, જેમાં હાલ જે ઘટનાક્રમ બન્યો તે ઘટનાક્રમમાં મહિલા માનભેર સમાજમાં જીવી શકે, આત્મનિર્ભર બની શકે તેવા સંકલ્પ સાથે દાહોદના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાના એક સરાહનીય પ્રયાસથી મહિલાને જીવન જીવવાની હૂંફ મળી છે। સાથે જે ફળ અને શાકભાજીની દુકાન ખોલાવવામાં આવી છે તેમાં 11 મહિનાનું ભાડાનું કરાર થયું છે અને આ ભાડાનું કરારમાં 11 મહિનાનું ભાડું છે તે ગુજરાત પોલીસ એટલે કે દાહોદ પોલીસ દ્વારા ચૂકવવામાં આવશે। સાથે જ શાકભાજી ફળ ફ્રૂટની જે વસ્તુઓ છે તે માલ પણ પોલીસ દ્વારા મહિલાની દુકાનમાં ભરાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, જે અન્ય ત્યાંના વેપારીઓ છે તેઓ સાથે પણ પોલીસે સંકલન કરીને વાતચીત કરીને આ જે પીડિત મહિલા છે જેમણે દુકાન ખોલી છે તેમને 25% ઓછા ભાવે વેપારીઓએ પણ દુકાનમાં માલ આપવાની તૈયારી દર્શાવી છે। ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને પણ પોલીસે કહ્યું છે કે વધુમાં વધુ આ મહિલા જે પીડિતા છે જેમણે દુકાન ખોલી છે તેમને ત્યાંથી ખરીદી કરવામાં આવે, તેના કારણે મહિલા છે તે આત્મનિર્ભર બનીને આ સમાજમાં પોતાનું જીવન ગુજારી શકે। પહેલા મામલે શું કહી રહ્યા છે દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલા તે સાંભળી લો। दाहोद डिस्ट्रिक्ट के संजेली तालुका के ढाल सिमल गांव में 28 तारीख को जो घटना घटित हुई थी, जिसमें आप लोगों को पता है उस तरीके से सारे एक्यूज पकड़े जा चुके हैं और 3 तारीख तक के रिमांड खत्म होने के बाद अभी सारे एक्यूज जुडिशियल कस्टडी में हैं। इसी सिलसिले में गृह राज्य मंत्री श्री हर्ष संघवी सर की ओर से हमको सूचना दी गई थी कि महिला की रिहेबिलिटेशन और उनकी इकोनॉमिक इंडिपेंडेंसी के लिए भी गुजरात पुलिस के द्वारा मदद की जाए।
इसको संज्ञान में लेते हुए गुजरात के डीजीपी श्री विकास सहाय सर के मार्गदर्शन तले हम लोगों ने आज फतेहपुरा, जहां उनका मायका है, वहाँ उनके लिए एक फ्रूट एंड वेजिटेबल शॉप आज से शुरू करा दी गई है, जिसकी 11 महीने की जो रेंट होती है वो गुजरात पुलिस द्वारा मैनेज की जाएगी। 1 महीने तक का उनकी बिक्री के लिए जो फ्रूट्स एंड वेजिटेबल चाहिए वो भी मुहैया कराया जाएगा। और उनकी जो दुकान है उस शॉप के ऊपर सीसीटीवी कैमरा हम लोगों ने लाइव लगाए हुए हैं। शी टीम कॉन्स्टेंटली उसका मॉनिटरिंग करेगी और वीकली शी टीम के मेंबर वहाँ जाके उनको मोटिवेट करने का भी काम करेंगे। यहाँ के फतेहपुरा के जो व्यापारी हैं उनकी ओर से हमें बड़ा सहयोग मिला है। उसमें जो भी फ्रूट और वेजिटेबल के होलसेल डीलर हैं उन्होंने ऑल द टाइम महिला को प्रॉपर डिस्काउंट के साथ फ्रूट और शाकभाजी मुहैया कराने का वचन दिया है। इस तरीके से आज महिला को आर्थिक तरीके से किसी के ऊपर डिपेंड न रहना पड़े और वो गौरव से अपना सम्मान के साथ अपना जीवन व्यतीत करे, उसके लिए गुजरात पुलिस की ओर से आयोजन किया गया है। આ હતા દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલા। તેમણે જણાવ્યું છે કે જે ફળ અને શાકભાજીની દુકાન કરવામાં આવી છે ત્યાં સીસીટીવીથી સજ્જ આ દુકાન છે જેનું સર્વેલન્સ સીધું દાહોદ કંટ્રોલ રૂમમાં થશે। સાથે જ દરેક દિવસે શી ટીમની મદદ લેવામાં આવશે। શી ટીમના કર્મચારીઓ છે ત્યાં મહિલા સાથે ચર્ચા કરશે, વાતચીત કરશે ને એટલું જ નહીં, આ જે તમામ કામગીરી મહિલાને ક્યાંક પણ કનડગત હશે, ક્યાંક પણ મુશ્કેલી હશે તો તમામમાં પોલીસ દ્વારા તેમની સાથે સંકલન કરીને તેમની સાથે ચર્ચાઓ કરીને આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। પરંતુ હાલ જે દાહોદની સંજેલીમાં જે દુઃખદ ઘટના બની હતી ને ત્યારબાદ પોલીસે કડક હાથે કાર્યવાહી તો કરી છે, પણ પોલીસે માનવતા પણ મહેકાવી છે ને આ જે મહિલા છે તેમને એક જીવનની હૂંફ મળે તે માટે પણ એક સરાહનીય પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આવી જ પોઝિટિવ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા